પારડી નાનાવિલ સમાજનો યુવાન રાબેતા મુજબ બાઇક પર પોતાના વ્યવસાય માટે નીકળ્યો હતો, જ્યાં અચાનક જ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા તે અજાણ્યા વાહનના અડફેટે આવી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું કનકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પોલીસે સ્થળ પર મોડી પહોંચતા વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ હતી। વલસાડ તાલુકાના પારનેરા પારડી દેસાઈવાડ ખાતે રહેતા 39 વર્ષીય જિગ્નેશભાઈ બળવંતભાઈ દેસાઈ રોજના નિત્યક્રમ મુજબ સવારે ઘરેથી બાઇક પર નીકળ્યો હતો, જ્યાં પારડી નજીક ખડકી રેમંડ 4 રસ્તા હાઈવે પર એક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં જિગ્નેશભાઈને લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। રોજના જિગ્નેશ તેની પત્ની સાથે પોતાનું બજાજ બાઇક નંબર GJ15L 161 પર બંને પતિ પત્ની નિયમિત વાપી ખાતે ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટના કામ અર્થે નીકળતા હતા, પરંતુ આજરોજ સોમવારના સવારે જિગ્નેશ દેસાઈ સવારે 8:18 કલાકે પત્નીને મિની લક્ઝરી બસમાં બેસાડીને એકલા જ બાઇક પર નીકળ્યા હતા અને કુદરતના વિધિના લેખ આગળ કોઈનું ન ચાલે તેવી રીતે આ ઘટના બની હતી। પરંતુ અકસ્માત સવારે 8:18 કલાકે થયો હતો અને પોલીસ મોડી પહોંચી હતી। વાહન ચાલક રોંગ સાઈડથી આવતા હાઈવે પણ જામ થઈ ગયો હતો। એ એકચ્યુઅલી એના સર્વિસ પર જતો હતો, પોતાનો સર્વિસ તથા એનો પોતાનો કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રિશિયનનો છે, તો એ પોતાની મોટર બાઇક પર જતો હતો અને એમાં એની વાઈફ એની કે એ બી સર્વિસ કરે છે મિટસુઈંગ પર, અને એને બસમાં બેસાડીને પછી પાછો આવતો હતો અને તેમાં પછાડીથી કોઈ ટ્રકવાળા ટક્કર મારીને ચાલ્યા ગયા। પછી આ ઘટનાની જાણ તમને કેવી રીતે થઈ? ફોન દ્વારા મારા મિત્રએ જાણ કરી। પછી ત્યારબાદ તમે શું કર્યું તે રીતે? અમે તરત જ અમારા ગામના બધા અમારા છોકરાઓ અને બધા સંબંધી સાથે અમે આવી અને એમના જિગ્નેશભાઈની ડેડ બોડીને લઈને અમે અહીંયા પારડી PM કરવા માટે અત્યારે આવ્યા। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।